ડભોઈ તાલુકામાં રવિ પાકની શરૂઆતમાં જ ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। છેલ્લા ઘણા સમયથી વરસાદે ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચાડી ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ કર્યા છે, જે બાદ હવે ખેડૂતો રવિ પાક પર મીટ માંડીને બેઠા છે। ત્યારે ખાતરની અછત સર્જાતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે। ડભોઈ તાલુકામાં તમામ ડેપોમાં ખાતર નથી તેવા બોર્ડ મૂકવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। મારે તો ખાતર તો અમે ઓર્ડર મૂકેલો છે ઉપરથી આવે એટલે અમે આપવાનું છે। કેટલા સમયથી નથી અહીં ખાતર ડેપોમાં? ડેપોની અંદર 5 દિવસથી નથી આપણી પાસે। ક્યારે આવે નોંધાયું છે? તો 15 તારીખ પછી આવવાનું કહે છે ઉપરથી। ખાતર ના મળે તો પાકનું શું થાય? નુકસાન થાય, ઓછો ઉતરે, પાક ઓછો ઉતરે। હમણાં જરૂર ખરી ના ખાતર? હા, ખાસ જરૂર ડીએપીની ને એનપીકેની। આજે અમે ડભોઈ ડેપો ખાતે ડીએપી અને એનપીકે ખાતર લેવા માટે આવ્યા છે। છેલ્લા અઠવાડિયા 10 દિવસથી અમને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે। અહીંયા ચોમાસામાં અમારે એટલો બધો વરસાદ પડ્યો છે જેથી કોઈ પણ વાવણી શક્ય થઈ નથી અને સરકારે અમને કોઈ પણ જાતની સહાય આપી નથી। તદુપરાંત હવે રવિ પાકની અમે તૈયારીઓ કરી રહ્યા છીએ અને વાવણી સમયે જ અહીંયા છેલ્લા 10 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે। હવે અમારે ખાતરના વાકે વાવણી કરવી કે કેમ એ અમારા માટે પ્રશ્નાર્થ ચિહ્ન છે। અત્યારે ગુજરાતના ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે, એનું કારણ આ સરકાર અમને ટાઈમે કોઈ પણ વસ્તુ મળી નથી શકતી અને ખાતર એ અમારી જરૂરિયાતની વસ્તુ છે। જો આ સમયે અમને ખાતર નહીં મળે તો અમે આગળનો પાક કરી શકીશું કે અમે અમારા દેવા વાળી શકીશું, એ અમારા પ્રશ્નાર્થ ચિહ્ન છે। માટે સરકારને વિનંતી કરીએ છીએ કે વહેલી તકે અમને ખાતર મળે જેથી અમે અમારા પાકની વાવણી કરીએ।